ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. લાંબા સમય બાદ ફરીને એકવાર આપ સર્વની સેવામાં પ્રભુનું વચન અને મનન અને ટૂંકો વિચાર લઈને પ્રભુની કૃપામાં ઉપસ્થિત થયો છે અને માટે ઈશ્વરનો આભાર માનતા આપ સર્વની શુભેચ્છા, પ્રાર્થના અને ઉત્તેજન માટે સહાયરૂપ બન્યાને માટે આપ સર્વનો ખૂબ આભાર માનું છું. આવો આજનું વચન જોઈએ. નેકીવાનોના વિચાર વાજબી હોય છે, પણ દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે. નીતિવચનોનું પુસ્તક તેનો 12મો અધ્યાય અને તેની 5મી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાળા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રિય અને મધુર નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ સાથે ખૂબ સારી શુભેચ્છા પાઠવું છું. નીતિવચનોનું પુસ્તક નેકીવાન તથા નેકી વિશે ઘણું બધું લખે છે, ઘણું બધું જણાવે છે અને ઘણું બધું શીખવે છે. નેકીવાન માણસને હંમેશા નેક અને સારા જ વિચાર, સાત્વિક વિચાર આવે છે. હા, મન, હૃદય જે આપણી સમજણ પ્રમાણે ચંચળ છે અને હશે ને તે આસપાસની થતી ઘટનાઓ ને પ્રસંગો વગેરેના સંદર્ભમાં માનવીય દુષ્ટ સ્વભાવ પ્રમાણે વર્તવા અને કરવા ધમ પછાડા પણ મારશે. કિંતુ નેકીવાન માણસ તેને કાબૂમાં રાખશે ને નેગેટિવ તથા નકારાત્મક અથવા તો ખંડનાત્મક વિચારોને અંકુશમાં રાખી રચનાત્મક અને સર્જનાત્મક વિચારો રજૂ કરશે. એવા બાંધકામ રચનાત્મક અને સર્જનાત્મક જ વિચારો જ રજૂ કરશે કે અમલમાં મૂકશે. બાકી એને પણ સારા અને માઠા બંને વિચારો આવે તો છે જ. પ્રેરિત પાઉલ આ સંદર્ભે કરંથીઓના બીજા પત્રના 10મા અધ્યાયની 5મી કલમ, બહુ જ પ્રચલિત અને બહુ જ સુંદર આ વચન છે. એમાં એ કલમમાં ખૂબ સુંદર રીતે સમજાવીને કહે છે કે અમે વીંતળાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઉચકે છે તેને તોડી પાડીએ છીએ. ફરીથી આ સેન્ટેન્સ વાંચીશ. અમે વીંતળાવાદોને તથા દેવના જ્ઞાનની વિરુદ્ધ જે કંઈ માથું ઊંચકે છે તેને તોડી પાડીએ છીએ. અને દરેક વિચારને, મેં કહ્યું પ્રમાણે સારા માઠા બધા વિચારો દરેક વ્યક્તિને આવે છે, અને માટે પાઉલ શું કહે છે કે દરેક વિચારને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ. બહુ સુંદર વચન છે. અને જે માણસ અથવા વ્યક્તિ વિચારોને વશ કરી જાણે છે ને વળી તેમને વશ કરીને ખ્રિસ્તની આધીનતામાં લાવે છે, બેશક બેમત તેના વિચારો વાજબી જ હશે. એનાથી કોઈ નુકસાન નહીં થાય, એનાથી કોઈ ખંડનાત્મક પ્રવૃત્તિ કે નકારાત્મકતા કે નેગેટિવિટી ઊભી થશે નહીં. વચનનો જે બીજો ભાગ છે એ દુષ્ટોની સલાહ વિશે જણાવે છે. અને આ સંદર્ભમાં, દુષ્ટોની સલાહના સંદર્ભમાં ગીતશાસ્ત્ર 1 અને 1-6 કલમમાં ખૂબ સચોટ અને સંક્ષિપ્ત શિક્ષણ આપવામાં આવેલ છે. અને એના કેટલાક અંશો તમારી આગળ મૂકવા માટે પ્રયાસ કરીશ. એ પ્રમાણે જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી તેને ધન્ય છે. દુષ્ટો પવનથી ઉડતા ફોતરા જેવા છે. ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહીં. દુષ્ટોના માર્ગનો નાશ થશે. દુષ્ટોના મન એ દબાયેલા, દુભાયેલા, ખચવાયેલા જ હોય અને રહે છે. ગમે તેવી વાતમાં અને ગમે તે સંજોગોને પરિસ્થિતિમાં એ કંઈક ને કંઈક નકારાત્મકતા, નેગેટિવિટી શોધી કાઢે છે. અને એ રીતે એમના મન દુભાયેલા, દમાયેલા જ હોય છે અને રહે છે. વળી વણ માંગી સલાહ
વણ માંગી સલાહ જેમાં પણ તેમનો નકરો સ્વાર્થ જ હોય છે, સમાયેલો હોય છે, એ આપવામાં તેઓ ઉતાવળા અને બાવળદા હોય છે. વચન પણ આ સંદર્ભે વાત કરે છે અને સ્પષ્ટ કહે છે અને જણાવે છે કે દુષ્ટોની સલાહ કપટરૂપ હોય છે, કારણ કે એ સલાહમાં કપટ છુપાયેલું છે, કારણ કે એ દુષ્ટ છે. તો હવે આપણે પોતે આપણા પોતાના વિચારો કેવા છે, આપણી સલાહ કેવી છે, એમાં કપટ તો નથી ને? એ બાબતે આત્મમંથન કરીને એ દ્વારા આપણે પોતે નેકીવાન છીએ કે દુષ્ટ છીએ, એ મહદ અંશે ન કેવળ શોધી શકીશું, અપિતુ એ જાણી પણ શકીશું અને સાબિત પણ પોતે જ કરી શકીશું. અને છેલ્લે એક નાની વાત કરીને હું મનન બંધ કરવા માટે પ્રયાસ કરીશ, અને એ તો એ છે કે આપણે હંમેશા બીજાની જ ખણખોદ કરીએ છીએ. દુષ્ટતા અને પાપ ને અપરાધ આપણને હંમેશા બીજાના જ દેખાય છે, પણ આપણા પોતાનામાં રહેલ ગુણદોષ, અપલક્ષણો, દુષ્ટતા, ભ્રષ્ટતા અને એવા ગુણદોષને આપણે અવગણી આંખ આડા કાન કરીએ છીએ. અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પણ નવા કરારમાં કહે છે, માથેની લખેલી સુવાર્તા 7મો અધ્યાયની 5મી કલમમાં, ઓ ઢોંગી, સંબોધન જુઓ, બહુ ભયંકર, ઓ ઢોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટીઓ કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાનું તને સારી પેઠે સૂઝશે. ફરીથી વાંચીશ, માથી 7 અને 5. ઓ ઢોંગી, પહેલા તું પોતાની જ આંખમાંથી ભારોટીઓ કાઢ, અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાનું તને સારી પેઠે સૂચશે. પ્રભુ આપણ સર્વને આ બાબતો સમજવાના માટે સહાય તથા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, મન છે, હૃદય છે, સ્વભાવ છે, અને એમાં સારા માઠા વિચારો આવતા ને જતા રહે છે, કિંતુ વાજબી વિચાર સરણી અપનાવી નેકીવાન બનવા તથા મનમાં કપટ રાખી સ્વાર્થ સાધનારી સલાહ આપી દુષ્ટના માર્ગમાં ન ચાલવા, અને વળી એવા દરેક વિચારોને વશમાં કરી ખ્રિસ્તની આધીનતામાં લાવવા કૃપા કરી અમ સર્વની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.